અમેરિકામાં રહેતા ભારતીય અને ખાસ કરીને આપણા ગુજરાતી પરિવારજનો આજે અમે લઈને આવ્યા છીએ એક એવી મહત્વપૂર્ણ તમારી માટે ચેતવણી જે દરેક પરિવાર અમેરિકામાં રહેતો હોય તે દરેક સિનિયર સિટીઝન અને બેન્કિંગ સેવા વાપરતા દરેક વ્યક્તિ માટે જાણવી ખૂબ જ જરૂરી છે। આ કોઈ ક્લિકબેટ વિડીયો નથી અને ન તો સોશિયલ મીડિયા પર ફરતી ડરાવનારી એ અફવા। આ માહિતી નાણાકીય સુરક્ષા એજન્સીઓ અને વધતા કૌભાંડના આધારે તૈયાર કરવામાં આવી છે। મિત્રો, વર્ષ 2026માં અમેરિકામાં નાણાકીય સ્કેમ પહેલેથી વધુ એડવાન્સ અને વધુ ટેકનોલોજી આધારિત અને વધુ ખતરનાક શા માટે બની ગયું છે અને તેનાથી કેવી રીતે બચવું જોઈએ? મિત્રો, ખાસ કરીને સોશિયલ સિક્યુરિટી કાર્ડ વાપરતા, એટીએમનો ઉપયોગ કરતા અને બેંક બ્રાન્ચમાં જતા સિનિયર ભારતીયો અને ગુજરાતીઓ હવે સ્કેમર્સના મુખ્ય નિશાન બની રહ્યા છે। તાજેતરના અહેવાલોની આપણે વાત કરીએ તો તે અનુસાર ક્રિપ્ટો અને ડિજિટલ સ્કેમર્સમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને વડીલ નાગરિકો સૌથી વધુ નુકસાનના ભોગ બની રહ્યા છે। અને સૌથી પહેલા આપણે વાત કરીએ એટીએમ પર થતા કેશ ટ્રેપ કૌભાંડની। અમેરિકાના કેટલાક વિસ્તારોમાં કૌભાંડનો જે એટીએમ કેશ ડિસ્પેન્સર સ્લોટ નાનું ડિવાઇસ લગાવી દેવામાં આવે છે એટીએમ મશીનની અંદર અને ટ્રાન્ઝેક્શન સફળ દેખાય છે પરંતુ પૈસા બહાર આવતા નથી। ઘણા લોકો મશીન બગડ્યું હશે એમ માનીને ચાલ્યા જાય છે અને પછી સ્કેમર્સ આવીને પૈસા લઈને ફરાર થઈ જાય છે। મિત્રો, તેથી યાદ રાખજો, જો એટીએમમાંથી કેશ બહાર ન આવે તો ત્યાંથી હટશો નહીં અને તરત જ બેંકને ફોન કરીને ટ્રાન્ઝેક્શન ફ્લેગ કરાવશો। બીજી તરફ જોઈએ તો બીજી મોટી ચિંતા એ છે કે સ્કીમર અને શીમર ડિવાઇસ, આ અત્યંત આધુનિક સાધનો એટીએમના કાર્ડ સ્લોટમાં છુપાયેલા હોઈ શકે છે અને માત્ર થોડા સેકન્ડમાં તમારું કાર્ડ ડેટા ચોરી થઈ શકે છે। તેથી એટીએમ વાપરતી વખતે ક્યારેય અજાણી વ્યક્તિને કાર્ડ હાથમાં ન આપવું જોઈએ। ખાસ કરીને આપણા ઘણા સિનિયર માતા પિતા ભાષાની મુશ્કેલી અથવા તો ઉતાવળમાં લાઈનમાં ઊભા જે લોકો હોય તેની મદદ લેતા હોય છે અને તેમને કાર્ડ સોંપી દેતા હોય છે, પરંતુ આ સૌથી મોટું જોખમ તમારી માટે બની શકે છે। હવે આપણે વાત કરીએ તો પિન સુરક્ષાની। એટીએમ પર છુપાયેલા કેમેરા અથવા તો અરીસા દ્વારા તમારો પિન ચોરી શકાય છે। તેથી પિન નાખતી વખતે બીજા હાથથી જે કીપેડ ઢાંકી દેવું એ સૌથી સરળ અને અસરકારક સુરક્ષા છે। બેંકની અંદર પણ સાવચેતી એટલી જ જરૂરી છે। એકાઉન્ટ્સ કે પછી મોબાઈલ એપની સમસ્યા ઉકેલવાના બહાને કોઈને પોતાનો ફોન હાથમાં ન આપવો જોઈએ। ખુલ્લી બેન્કિંગ એપ ધરાવતો ફોન થોડા સેકન્ડ માટે ખોટા હાથમાં જાય તો પૈસા ટ્રાન્સફરથી લઈ રિમોટ એક્સેસ સુધીનું જોખમ હવે ત્યાં ઊભું થઈ શકે છે। અને હવે આપણે વાત કરીએ સૌથી ખતરનાક અને ઝડપી વધતા સ્કેમની, ક્રિપ્ટોકરન્સી એટીએમ ફ્રોડ। જે સ્કેમર્સ પોતે આઈઆરએસ, સોશિયલ સિક્યુરિટી, મેડિકેર અથવા તો પોલીસ અધિકારી હોવાનું કહીને લોકોને ડરાવે છે અને પછી કહે છે કે તમારું એકાઉન્ટ જોખમમાં છે અથવા તો ટેક્સ બાકી છે, તેથી રોકડા ઉપાડીને બિટકોઇન એટીએમમાં જમા કરાવો। અમેરિકામાં આવા સ્કેમથી કરોડો ડોલરનું નુકસાન નોંધાયું છે અને ખાસ કરીને 60 વર્ષથી ઉપરના લોકો સૌથી વધુ નિશાન પર બન્યા છે। યાદ રાખજો, કોઈ પણ અસલી સરકારી એજન્સી ક્યારેય પણ ક્રિપ્ટોકરન્સીમાં પૈસા મંગાવતી નથી કે મોકલવાનું કહેતી નથી। સાથે જ બેંકમાં કોઈ પણ દસ્તાવેજ વાંચ્યા વગર સહી ન કરવી અને સુરક્ષા માટે જે સ્ટ્રેસર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સેટ કરવી એ અંતમાં માત્ર એક જ વાત આપણે કહેવી છે કે અમેરિકામાં મહેનત કરીને કમાયેલા પૈસા બચાવવા માટે માત્ર કમાણી પૂરતી નથી, સાવચેતી પણ એટલી જ જરૂરી તમારી માટે ત્યાં બની જાય છે। એટીએમ પર સચેત રહો, ફોન પોતાના હાથમાં રાખો, કાર્ડ અને પિન સુરક્ષિત રાખો અને કોઈના દબાણમાં આવીને નાણાકીય નિર્ણય ક્યારેય ન લો, કારણ કે આજના સમયમાં તમારી જાગૃતિ જ તમારી સૌથી મોટી સુરક્ષા છે।